વિરામ બાદ સ્વાગત। વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની તો કિરીટ પટેલ પર જે હુમલો કરવામાં આવ્યો હતો તે મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો, તેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના મેમ્બર શૈલેષ પટેલ અને મનોજ પટેલની પોલીસે ધરપકડ કરી છે। તો સમગ્ર મામલે બે લોકોની અટકાયત, શૈલેષ પટેલ અને મનોજ પટેલની ધરપકડ કરવામાં આવી છે। તો આ વિશે વધુ વાતચીત કરીએ ટીવી 9 સંવાદદાતા સુનિલ પટેલ સાથે। જી સુનિલ, સમગ્ર મામલે બે લોકોની અટકાયત, શું છે વધુ વિગતો? ચોક્કસ કહી શકાય કે સમગ્ર જે મામલો છે ધારાસભ્ય કિરીટ પટેલ ઉપર હુમલાને લઈને હાલમાં જે રીતે કહી શકાય તો જે સંવેદનશીલ મામલો બન્યો છે અને તેને લઈને જે સીસીટીવીમાં જે દ્રશ્યો કેદ થયા હતા તેને લઈને જે પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી હતી અને જે કહી શકાય તો પોલીસે પણ તાત્કાલિક જે પગલાં લેવાનો જે હાલમાં લઈ રહી છે। ખાસ કરીને કહી શકાય તો જે સીસીટીવીમાં દ્રશ્યોમાં જે સ્પષ્ટ દેખાઈ આવે છે કે જે શૈલેષ પટેલ અને મનોજ પટેલ આ બંને કિરીટ પટેલની ઓફિસે ઘૂસી જાય છે અને હુમલાનો જે પ્રયાસ કરતા જે સમયે દ્રશ્યો સર્જાયા હતા સીસીટીવીમાં કેદ હતા તેને લઈને પોલીસે પણ જે કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો આધારિત તાત્કાલિક જે પોલીસ કહી શકાય યુનિવર્સિટીમાંથી હાલમાં જ બંનેની ધરપકડ કરવામાં આવી છે, અટકાયત કરવામાં આવી છે। શૈલેષ પટેલ અને મનોજ પટેલની પોલીસે અટકાયત કરી લીધી છે અને બંનેને હાલમાં જ પોલીસે પોતાના પોલીસ વાહનમાં લઈ અને બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી રહી છે। જે કહી શકાય છે ધારાસભ્ય ઉપર હુમલાનો જે મોટો પ્રયાસ હતો તેને લઈને હાલ મોટો બંદોબસ્ત પણ સિટીમાં ગોઠવી દેવાયો છે, બંનેની ઓફિસમાં પણ ગોઠવી દેવાયો છે। જી સુનિલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ધારાસભ્ય કિરીટ પટેલના હુમલાનો કેસ કે જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઈસી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર શૈલેષ પટેલ અને મનોજ પટેલની ધરપકડ કરવામાં આવી, પોલીસે બંનેની ધરપકડ કરી છે અને આ મામલે હવે વધુ કાર્યવાહી હાથ ધરાશે।